હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી બધાને। અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આજે જોરદાર વરસાદ પડી રહ્યો છે બોપલ ગામમાં। એટલે આજે આપણે બનાવવાના છે દાલવડા અને આપ સૌ જોઈ શકો છો કે કેટલો જોરદાર વરસાદ પડી રહ્યો છે। તો બન્યા રહેજો, આપણે દાલવડા બનાવીશું। બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયું છે એટલે ગાડીઓ બધાની બહાર મુકાવી છે। તો દાળ વડા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આજે આપણે બનાવીશું દાળ વડા। આ ખેલું તૈયાર છે દાળ વડાનું। તો આપણા ઘરમાં ગરમ દાળ વડા તૈયાર થઈ રહ્યા છે। તો આજે આપણે બનાવી રહ્યા છીએ દાળ વડા। જેને પણ ખાવા હોય ગરમ ગરમ ખાવા માટે આવી જાય। આજે અનિલભાઈને ખાવાની ઈચ્છા છે ફૂલ દાળ વડા। ક્યારના સવારના દાળ વડા કરતા હતા એટલે અત્યારે બનાવી રહ્યા છે। તો હવે મિત્રો દાળ વડા બનીને રેડી થઈ ગયા છે। સાથે મરચાં તર્યા છે અને ડુંગળી, અને અમારા મમ્મી વાસણ ઘસીને મૂકી રહ્યા છે। તો ફ્રેન્ડ્સ, હવે દાળ વડા થઈ લીધા છે અને મેં બહુ ટાઈમ પછી આ વિડીયો હમણાં બનાવ્યો છે। કેમ કે તમે લોકો શેર, લાઈક અને કમેન્ટ કરતા નથી, તો પ્લીઝ શેર, લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। હવે આપણે મળીશું કોઈ સારી જગ્યાએ દર્શન કરવા જઈશું એ જગ્યાના। હવે અત્યારે હું કહીશ નહીં કે હું ક્યાં જવાનું છે, સરપ્રાઈઝ છે આપણી માટે। તો પ્લીઝ શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય માતાજી બધાને।